શહેરમાં ફરી ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કાર્યવાહીની માંગ ઉઠી છે। જવાબદાર અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। કોર્પોરેશનની સંકલન સમિતિમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મુદ્દો ઉઠાવ્યો અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી। તો ધારાસભ્ય અરવિંદ રાણાનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા અગાઉ જે જગ્યા પરથી દબાણ દૂર કરાયા હતા ત્યાં ફરી બાંધકામ કરી દેવાયા છે। એટલું જ નહીં, દાવો એવો પણ છે કે આકારની ચોપડે ગેરકાયદેસર નોંધણી કરી દેવામાં આવી છે, જેને લઈ કમિશનરે જે ઝોનલ ચીફને પણ કડક કાર્યવાહીની સૂચના આપી છે। રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામોની સામે જુડિશિયરી કોર્ટોમાં કેસો થયા હતા, હાઈકોર્ટમાં પણ ઘણા કેસો થયા હતા અને હાઈકોર્ટના ડાયરેક્શનને પગલે જે કોઈક રાજ્યમાં ગેરકાયદેસર મિલકતો હોય એ મિલકતોને સીલ મારવાના, એની પ્રાથમિક સુવિધા કટ કરવાના એવા આદેશો થયા હતા અને આવા આદેશોને ધ્યાનમાં લઈને આ રાષ્ટ્રીય સંપત્તિનો નાશ નહીં થાય એટલા માટે રાજ્ય સરકારે ના છૂટકે ઇન્સ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો। 17/10/2022ના રોજ રાજ્ય સરકાર દ્વારા ઇન્સ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો અને રાજ્ય સરકારે એક વસ્તુ નક્કી કરી કે હવે પછી તો રાજ્યમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો નહીં થવા જોઈએ અને એટલા માટે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને દરેક રાજ્ય આખા રાજ્યના જેટલા પણ મ્યુનિસિપલ કમિશનરો છે, એરિયા ઓથોરિટી છે, દરેકને તાકીદ કરી કે હવે જો રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ થશે તો એની જવાબદારી નક્કી કરવામાં આવે। એની જવાબદારીમાં જે કંઈક અધિકારી હોય, જે કંઈક કર્મચારી હોય એની ફરજ એને બરાબર નિભાવી નથી તો એની પર પણ પગલાં લેવામાં આવે અને એ જ રીતે સુરત મહાનગરપાલિકામાં પણ માન્ય કમિશનરશ્રીએ તારીખ 12/12/2022ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો। આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શહેરમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય તો એની સંપૂર્ણ જવાબદારી જે તે વિસ્તારના જુનિયર ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર કે ટાઉન પ્લાનિંગના અધિકારીની રહેશે અને એ જો કામ નહીં કરે તો એની ઉપરની જવાબદારી એ ડેપ્યુટી ઇજનેરની રહેશે। ડેપ્યુટી ઇજનેર પણ જો કામ નહીં કરે તો જે ઝોનલ ઓફિસર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, એની જવાબદારી રહેશે અને એની જવાબદારી છે કે આ ગેરકાયદેસર બાંધકામ નહીં થાય અને એની હાથ નીચેના જે કંઈ કામ કર્મચારીઓ છે એની પર પગલાં લેવામાં આવે।